નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે આપણે ચેપ્ટર 4 ધોરણ 9 કેમિસ્ટ્રીની અંદર ત્રીજો પાર્ટ આવ્યા છીએ. બરાબર, ત્રીજા પાર્ટની અંદર હવે આપણે જે બાકી રહેતા થોડા ઘણા ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. બરાબર, પછી મેં તમને કીધું હતું એમ હું આવતીકાલે મેથ્સ પાર્ટ 1 જે બહુ ટાઈમ પહેલા આજથી લગભગ 6-7 મહિના પહેલા મેં રેકોર્ડ કરેલો, અમુક કારણોસર પછી રેકોર્ડિંગ બંધ રાખી એટલે એ પાર્ટ અપલોડ કરીશ. એની અંદર તમને જો ગણિતમાં પ્રોબ્લેમ હશે ને તો બેઝિકથી સોલ્વ થઈ જશે. મેં એકદમ બેઝિકથી એમાં બનાવ્યું છે. બરાબર, પછી આપણે દરેક અને એમાં થોડું પ્લસ માઇનસ હશે મિત્રો, પણ હવે નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે એના કોઈ પણ ચેપ્ટરનું પહેલા શરૂઆતમાં જે બેઝિકનું લેક્ચર બનાવશું એની અંદર તમને બધું ઇન ડિટેલ, આમાં પણ ઇન ડિટેલ જ છે પણ થોડું લખાણમાં થોડું પ્લસ માઇનસ હોઈ શકે છે. અધરવાઇઝ વિડીયો કમ્પ્લીટલી ફાઉન્ડેશનનો છે. તમને આખું 9મા ધોરણનો પહેલો ચેપ્ટર પહેલા શું આવડવું જોઈએ અને શું શીખવાનું છે એ બધું મેં અંદર ટોટલી ક્લિયર કરેલું છે. ઓકે, તો ચલો આગળ વધીએ હવે આપણે. ઓકે, તો આજનો પહેલો ક્વેશ્ચન છે આપણો, પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેતો. આપણે ગયા લેક્ચરની અંદર પણ પેલો કાસ્કાવાળું ઉદાહરણ લઈને ચર્ચા કરી હતી કે સ્થિર વિદ્યુત અને વિદ્યુત વહન. કારણ કે જો પરમાણુ ની અંદર કશું જ નહીં હોય, અવિભાજિત છે, તો એની અંદરથી વિદ્યુતનું વહન કાસ્કો માથામાં ઘસી અને પછી આપણે કાગળ વારમાં ઘસી અને કાગળ સાથે ચીપકાઈએ તો એ ચીપકી જાય છે. તો પછી વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રોનનું વહનની પરિસ્થિતિ પેદા જ ના થાય. પણ આ વિદ્યુત વહનની પરિસ્થિતિ અને સ્થિર વિદ્યુતથી આપણને ખ્યાલ આવે છે કે પરમાણુ અવિભાજ્ય હોતો નથી. ઓકે, આગળ વધીએ. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કેવો વીજભારિત હશે? બરાબર, એટલે કે આના બદલે એવું પણ હોય કે સમાન પ્રોટોન અને સમાન ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ વીજભારિત. તો જો મિત્રો, જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હશે, એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન હશે તો એ તટસ્થ કહેવાશે. કેવો કહેવાશે? તટસ્થ. એટલે કે વીજભારિત હશે નહીં, તે તટસ્થ રહેશે. આગળ વધીએ. પરમાણુની વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કોને સૂચવી? તો બોહરે નમૂનો આપ્યો હતો. બરાબર, અને ત્યાર પછી એનો પાર્ટનર બોહર અને બરી એ બંને ઇલેક્ટ્રોનની વહેંચણી શોધી હતી. પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં 8, એ રીતે સમાય છે. બરાબર, આગળ વધીએ. કેનાલ કિરણો શું છે? તો ગોલ્ડસ્ટીને કેનાલ કિરણો ધન વીજભારિત કિરણો છે. બરાબર, ઓકે, ગોલ્ડસ્ટીને આનો પ્રયોગ કર્યો હતો. ઓકે, તો ધન વીજભારિત વિકિરણો કેનાલ કિરણો એટલે. બરાબર, આગળ જઈએ. સ્થિર કક્ષા શું છે? તો જ્યાં ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતું નથી. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એમની સ્થિર કક્ષાઓમાં જ રહે છે. પહેલી કક્ષા, બીજી કક્ષા કે એલ, ત્યાર પછી એમ, એન, આ બધી કક્ષાઓ કેવી કહેવાશે? સ્થિર કક્ષા, જ્યાં ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ગુમાવતા નથી. ઓકે, ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે શું થાય એ આપણે પાછળના 2 લેક્ચરની અંદર જોયું છે. આગળ વાત કરીએ. થોમસ મુજબ પરમાણુ શેનો બનેલો છે? તો થોમસ એવું કેવું હતું એનું કે ધન વીજભારિત ગોળો જેમાં જડિત ઇલેક્ટ્રોન હતા. મને યાદ છે ત્યાં સુધી મેં લાસ્ટ લેક્ચરમાં થોમસ બદલ ડાલ્ટનનું નામ લીધું હતું, પણ અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે ધન વીજભારિત ગોળો કે જેમાં ઇલેક્ટ્રોન આડાવરી ગોઠવાયેલા છે. એને પ્રોપર નહોતું કીધું કે એ કક્ષકોમાં ગોઠવાયેલા છે, અને એ જ એની પાછળથી મર્યાદા બની હતી. ઓકે, તો થોમસના મુજબ પરમાણુ શાનો બનેલો છે? તો તે એક વીજભારિત ગોળો છે તરબૂચની જેમ, અથવા તો ક્રિસમસ કેકની જેમ. ક્રિસમસ કેકમાં નાના નાના ઉપર ચોકલેટ મૂકેલી હોય, ચોકલેટના નાના નાના પીસ મૂકેલા હોય, એ રીતે તરબૂચમાં નાના નાના બીજ હોય એ ઇલેક્ટ્રોન છે, એવું થોમ્સનનું કહેવું હતું. ઓકે, આગળ વધીએ. સંયોજકતા એટલે શું? તો જુઓ, સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ના આધારે સંયોજકતા નક્કી થાય. પણ આપણે વ્યાખ્યા પૂછાય તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, કારણ કે જુઓ, સંખ્યા ઉદાહરણ તરીકે પછી એવું લાગે 1 માર્ક્સની અંદર જો આદુ સીધું વાક્ય સ્વરૂપે પૂછાશે એટલે કોઈ પ્રશ્ન નથી. બરાબર, ઓપ્શનમાં હશે. બરાબર, પણ જો 1 માર્ક્સની અંદર મેથ્સની અંદર પણ પૂછાય છે તો ઉદાહરણ તરીકે એક ક્લોરીનનું ઉદાહરણ લઈ લેવાનું કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે જેની સંયોજકતા 1 થાય, અને એક સોડિયમનું ઉદાહરણ લઈ લેવાનું કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તેથી એની સંયોજકતા 1 થાય. બરાબર, હકીકતમાં મિત્રો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ઇલેક્ટ્રોન સંયોજકતા કહેવાય. બરાબર, ઓકે, પણ એકલી સંયોજકતા પૂછે તો આપણે 1 છે એ લખીશું. બરાબર, કે જેની જેટલાની જરૂર છે એ અને જેટલા આપી શકે છે એ. ઓકે, અને ઇલેક્ટ્રોન સંયોજકતા પૂછાય તો આ 7 અને 1 લખીશું. આગળ, પરમાણુય દરાંક એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. પરમાણુની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને, બરાબર, પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને શું કહે છે? પરમાણુય દરાંક.
ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં એક તફાવત આપો. તો જુઓ મિત્રો, પહેલા તો તફાવત તમે વીજભારના આધારે લઈ શકો. પ્રોટોન કેવું છે? ધન, અને ઇલેક્ટ્રોન કેવું છે? ઋણ. બીજું એમનું સ્થાનના આધારે લઈ શકો કે આનું સ્થાન ક્યાં છે? પરમાણુની અંદર, અને આનું પરમાણુની બહાર કક્ષકમાં છે. બરાબર? ઓકે. તો જુઓ, અહીંયા કીધું છે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે અને બહાર ભ્રમણ કરે છે. પ્રોટોન ધન વીજભારિત છે અને કેન્દ્રમાં હોય છે. ઓકે, આગળ જઈએ. કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર તો 2n². કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન સમાય છે શોધવું હોય તો આપણે 2n² સૂત્રનો ઉપયોગ કરીશું. આગળ વધીએ. K બરાબર 2 અને L બરાબર 6 હોય, મતલબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો તેનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો 2 અને 6 8. કેટલો થઈ જશે મિત્રો? 8. અને આ 8 કોનો છે? ઓક્સિજનનો. ઓકે, આગળ વધીએ. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો હમણાં જ વાત કરી. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન શું છે? તો આ પરમાણુ કેન્દ્રમાં અને આ બહાર કક્ષકમાં. બરાબર? ઓકે, તો પ્રોટોન કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોન બહાર ભ્રમણ કરે છે. આગળ, પ્રોટોન અને ન્યુટ્રોનમાં એક તફાવત આપો. તો પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન કેવો હોય છે? તટસ્થ. ઇલેક્ટ્રોન હોય તો ઋણ વીજભાર, ન્યુટ્રોન હોય તો તટસ્થ, અને પ્રોટોન હોય તો ધન. બરાબર? ઓકે, ચલો આગળ વધીએ. પરમાણુમાં 3 અપરમાણુય કણોના નામ. તો આપણે ચર્ચા કરીએ છીએ ભાઈ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. બરાબર? આ 3 છે કે જે અપરમાણુય નહીં, અપરમાણુય કણો છે. ઓકે, આગળ વધીએ. પરમાણુય ક્રમાંક શું છે? તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણુય ક્રમાંક. ઓકે, પ્રોટોનની સંખ્યા હોય તો ક્રમાંક પરમાણુય, અને પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હોય એને શું કહેવાય? ભારાંક. ઓકે, આગળ વધીએ. પરમાણુનું બંધારણ સમજવા કયો નમૂનો રજૂ થયો? તો પરમાણુનું બંધારણ સમજવા માટે થોમ્સન, રુધરફોર્ડ અને બોહર, આ 3 જણાએ પરમાણુનું બંધારણ સમજવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે અને એમના નમૂના રજૂ કર્યા હતા. બરાબર? આને તરબૂચ વાળી વાત કરી હતી. બરાબર? આને વરખ વાળી વાત કરી હતી, અને આને સોનાના વરખમાંથી પસાર કરી હતું, અને આને કક્ષકોની વાત કરી હતી. બરાબર? આગળ વધીએ. કેનાલ કિરણો કયા પ્રકારના હોય છે? તો ધન વીજભારિત કિરણો હોય છે, વિકિરણો હોય છે. હિલિયમ 2 પ્રોટોન હોય છે અને દરાંક 4 હોય છે. તો ન્યુટ્રોન કેટલા હશે? તો 2 જ હશે મિત્રો. કેમ? કારણ કે આપણને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા થઈને એનો દરાંક નક્કી થાય. તો જો 2 પ્રોટોન આપેલા હોય તો સ્વાભાવિક છે ન્યુટ્રોન કેટલા થશે? 2 જ થશે, કારણ કે એમનો દરાંક કેટલો છે? 4 છે, એટલા માટે. ચલો આગળ વધીએ. ઇલેક્ટ્રોન કેવું કણ છે? તો ઋણ વીજભારિત કણ છે. બરાબર? ન્યુટ્રોન કેવું કણ છે? તો એ તટસ્થ છે, મતલબ એનો કોઈ પણ વીજભાર આપેલો હોતો નથી. હિલિયમ કયા પ્રકારનું તત્વ છે? તો હિલિયમ નિષ્ક્રિય તત્વ છે કે જે જલ્દીથી કોઈના સાથે પ્રક્રિયા કરતું નથી. ત્યાર પછી છે મેગ્નેશિયમ કયા પ્રકારનું તત્વ છે? તો મેગ્નેશિયમ ધાતુ તત્વ છે. જો મિત્રો, મોટા ભાગે જે આપવાનું કામ કરશે ને ઇલેક્ટ્રોન, એ મોટા ભાગના ધાતુ હશે. જે ઇલેક્ટ્રોન આપશે ને એ મોટા ભાગના તમારા ધાતુ તત્વો તમને જોવા મળશે. ત્યાર પછી છે કે કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તો કે કક્ષા એટલે પહેલી કક્ષા, એમાં માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોન આવશે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. બીજીમાં 8, પછી બધામાં 8 આવશે. એલ કક્ષામાં મહત્તમ, તો એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. એમ કક્ષામાં મહત્તમ, તો એમાં આવજો મહત્તમ વાત કરી છે. ખાલી કક્ષક પૂછે તો 8 આવશે, પણ અહીંયા મહત્તમ વાત કરી છે તો આપણે 2n² પ્રમાણે ચાલીશું. બરાબર? તો જો આપણે પહેલી વાત કરી કે કક્ષામાં, તો એ આપણે આગળ ઓલરેડી ચર્ચા કર્યા છે. તો n બરાબર 1 હોય તો જવાબ કેટલો થઈ જશે? 2. જો એલ કક્ષા હોય તો 2n² પ્રમાણે જઈએ આપણે, તો 2 કૌંસમાં 2 નો વર્ગ, તો કેટલો થઈ જશે? 2 4 8, અને સોરી 2 નો વર્ગ 4 ને 4 દુ 8. પછી KL m, તો 2n² એટલે કે 2 3 નો સ્ક્વેર, તો 3 3 9 18 થઈ જશે. જો n કક્ષક પૂછાય તો 2n², 2 4 નો વર્ગ 4 દુ 16 અને 32. ઓકે, મહત્તમ શબ્દ આવો મિત્રો એટલે આપણે આ 2n² આધારે ફોલો કરીશું. ઓકે, ચલો આગળ વધીએ. n કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન? તો હમણાં જ જોયું 32 ઇલેક્ટ્રોન. જે થોમ્સને કયા કણની શોધ કરી હતી? યસ, ઇલેક્ટ્રોનની. કોની શોધ કરી હતી? ઇલેક્ટ્રોનની. બરાબર? આગળ વધીએ મિત્રો. ઈ ગોલ્ડસ્ટીને કયા કણોની શોધ કરી હતી? તો ઈ ગોલ્ડસ્ટીને ધન વીજભારિત
પ્રોટોનની શોધ કરી હતી, જે કેનાલ કિરણોના સ્વરૂપમાં કરી હતી, પણ પ્રોપર પ્રોટોન પ્રસ્થાપિત કોને કર્યું હતું પાછળથી? તો પ્રસ્થાપિત કર્યું હતું રુધરફોર્ડે. ઓકે, આગળ વાત કરીએ. જેમ્સ ચેડવિક કયા કણની શોધ કરી હતી? તો જેમ્સ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. ઓકે, આ ફરીથી શરૂઆતમાં આપણે બધું રિવાઇઝ કરી લઈએ મિત્રો. તો આનો જવાબ આવશે ન્યુટ્રોન. બોહર અને બરીએ શું સૂચવ્યું? તો ઇલેક્ટ્રોનની વહેંચણી. બોહર અને બરીએ ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી હતી. ઓકે, જે કક્ષકોમાં 2, 8, 8 એ રીતે છે, એ બોહર અને બરીએ સૂચવ્યું હતું. બરાબર. તો બસ મિત્રો, આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, બીજું હવે આપણે આગળ ગણિત ચાલુ કરીશું અને જોડે જોડે વિજ્ઞાન પણ ચાલુ રાખીશું, જેથી કરીને તમારા ગણિત પણ જોડે જોડે સોલ્વ થઈ જાય. ઓકે, તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. તમારી કોઈ પણ ફીડબેક હોય તો તમે કમેન્ટમાં આપી શકો છો. તમને વિડીયો કેવો લાગ્યો અથવા તો તમને કોઈ ટોપિકમાં કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કરી શકો છો. ટૂંક જ સમયમાં આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરી રહ્યા છીએ. ઓકે, તો ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જવું અને ત્યાં આપણે ફક્ત કન્ટેન્ટ સિવાય મનોવિજ્ઞાન પણ નહીં, બરાબર, કે કશું જ નહીં, આપણે કન્ટેન્ટની જ ચર્ચા કરીશું. ત્યાં આગળ કન્ટેન્ટમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને એની ટાઈમ મોકલી શકો છો. બરાબર, એ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર એની ચર્ચા કરીશું. ત્યાર પછી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો શેર કરી દેજો તમારા મિત્રો સુધી. ઓકે, અને હા, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.